ભાગવત કથા એ વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. કળિયુગમાં મનુષ્યના મનની શુદ્ધિ માટે અને તમામ પ્રકારના ભયનો નાશ કરવા માટે ભાગવત કથાથી ઉત્તમ કોઈ જ ઉપાય નથી તેવું ભુજ તાલુકાના ધાણેટી ખાતે ભાગવત કથાના પ્રારંભે કથા મહાત્મ્યનું વર્ણન કરતા કથાકાર રાધેકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક શ્રોતા સમુદાયને ઉપદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભાગવત કથા માત્ર શ્રવણ કરવાની નથી, પરંતુ તેના સારને જીવનમાં ઉતારવાનો છે. આ કથામાં જીવન જીવવાનું માર્ગદર્શન છે. 7 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું રસપાન કરી મોહમાયાના બંધનોનો ત્યાગ કરી આધ્યાત્મિક શાંતિનો પ્રવાસ કરવાનો છે. કથામાં તેમણે મહાપુરુષો અને સંતોના આદર્શોનું વર્ણન કર્યું હતું. ધાણેટી સમસ્ત સનાતની ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુક્રવારે પ્રારંભ થયો હતો. આ અંગે આયોજક સમિતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આદર્શ સૂત્ર એક કૂવો, એક સ્મશાન, એક મંદિર, સમરસ ભોજન સાથે ગામના આહિર, રબારી, ક્ષત્રિય, ગઢવી, મેઘવંશી, મહેશ્વરી, ભીલ અને કોલી સહિતના સમાજમાં એકતા દાખવી સમસ્ત સનાતની સમાજના પિતૃઓના મોક્ષાર્થે 316 પોથી રાખવામાં આવી છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રા રાધે કૃષ્ણ મંદિરથી કથા સ્થળ વૃંદાવન ધામ પહોંચી હતી. ત્યારબાદ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવદુર્ગાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વ્યાસપીઠ પદે રાધેકૃષ્ણ શાસ્ત્રીજીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ઉજવાશે. ધાણેટી ગામમાં ભાગવત કથા અમારે 1990માં છેલ્લે થઈ હતી સમૂહમાં, અને આજે 35 વર્ષ બાદ આજે ગામ લોકોએ સાથે મળી અને આ આયોજન કર્યું છે. આવા ઉત્સવનું સપનું તો અમારા આખા ગામને ઘણા ટાઈમથી હતું, પણ જ્યારે યોગાનુયોગ ભગવાનની કૃપા થાય દ્વારકાધીશની, ત્યારે જ આ કાર્ય યોજાય. ખરેખર આપણે હિન્દુ સમાજ અને સનાતની સમાજ જ સાથે રાખી અને આવા કાર્યો કરવા જોઈએ, અને આવા દરેક સમાજને સાથે રાખીને આવા સારા ધાર્મિક કાર્યો થાય તો ભગવાન ખૂબ રાજી થાય. એટલે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ ધાણેટી, જે ગૌ સેવા તથા સનાતન એકતાને સમર્પિત છે. જે પહેલાં અમારે કથા થઈ, આજથી 35 વર્ષ પહેલાં અમારી કથા થઈ હતી. આજે અમે કથાનું આયોજન કર્યું 35 વર્ષ પછી. એ અમારે એક સમાજ, આહિર સમાજની કરવાની હતી કથા. પછી ગામ લોકો બધાને વાત કરી કે ભાઈ બધા ગામની થઈ જાય તો સારું. તો બધા વડીલોએ કીધું કે વાંધો નહીં, બધા ગામની જેટલી સમાજ રહે છે એ થઈ શકે. આ ગામમાં પહેલા ભાગવત તો 2-3 થઈ ગઈ છે, પણ એને 40-42 વર્ષ થઈ ગયા. તો ગામ લોકોનો એવો નિર્ણય હતો 12 મહિના આપણે કથા એવી કરાવીએ. તો કથાનું આયોજન કીધું. ભગવાન પાતાળેશ્વર મહાદેવનું મંદિર પણ બની ગયો અને કથા પણ બની જશે. ગયો બધા કથા, શિવ મંદિર બધે આખી ગામની ભેગો થઈ શિવ મંદિર એ ગામે બનાવ્યો. આ ભાગવતી ગામ કરશે. ગામ છે એ ભગવાન છે. ગામને હરીમળી અને આ સારો કાર્ય છે કરે અને ભગવાન પાર પહોંચાડે સૌને. 18 વર્ષ એક જ થઈને બધા કામ કરે છે અને થઈ જશે ભગવાન દયા. 42 વર્ષ પહેલા હતી, કહું છે 42 વર્ષ પહેલા હતી. તેને પહેલા 81ની સાલમાં હતી.